અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી તથા ઉત્તરાયણ માટે જાણો શું કરી આગાહી. સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માંગ્યું. અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11 વીઘા જમીન. ઉત્તરાયણ પહેલા સુરત તંત્ર એક્શનમાં. જાણો કેમ સવારે 6 થી 8 વાગ્યા સુધી પતંગ ઉડાડવા પર લાગી રોક. વેનેઝુએલા અમેરિકા તણાવ ચરમસીમાએ. ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર. ગુજરાત શિક્ષણ વિભાગનો સપાટો. 782 શિક્ષકોના CCC સર્ટિફિકેટ બોગસ. મહેસાણાના 142 સામે FIRની તૈયારી. વિક્રમ ઠાકોરે મા અંબાના આશીર્વાદ લીધા બાદ રાજકીય પ્રવેશ અને ચૂંટણી લડવા અંગે આપ્યું મોટું નિવેદન. રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટમાંથી મળશે મુક્તિ. રેશન વિતરણ વ્યવસ્થામાં ડિજિટલાઇઝેશન થકી હવે QR કોડ સ્કેન કરતા જ મળશે. હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહો. ગુજરાતમાં 8 ડિગ્રી સુધી તાપમાન જવાની અંબાલાલની આગાહી. આગામી જોવા માટે LC ન્યૂઝ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી. અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતના આ પ્રદેશો ઠંડીમાં ઠૂઠવાશે. જાણો હવામાન વિભાગની આગાહી. દેવીઓના મંદિરો મોટાભાગે પહાડો પર જ કેમ હોય છે? જાણો તેની પૌરાણિક કથા. ખેડૂતો માટે રાહતના સમાચાર. જમીન રી-સર્વે ક્ષતિ સુધારણાની મુદ્દતમાં મોટો વધારો.